નમસ્કાર, મારું નામ દીપક કોટક, મારી કંપનીનું નામ જેવી ગ્રુપ અને જેવી ફાઇનાન્શિયલ સર્વિસીસ આપીએ છીએ. ઘણીવાર ક્લાયન્ટલનો ક્વેશ્ચન અમને હોતો હોય છે કે મને એક સારું સ્મોલ કેપ ફંડ આપો અથવા મને એક સારું મિડ કેપ ફંડ આપો. કારણ કે એને એના ફ્રેન્ડ અથવા રિલેટિવ્સમાં આ ફંડ થ્રુ આવા કેટેગરીના ફંડ થ્રુ અને સારા રિટર્ન મળેલા હોય એટલે જે તે વ્યક્તિને ડેફિનેટલી એમ જ થાય કે ના મને આમાં હું મિડ કેપ અથવા સ્મોલ કેપ અથવા કોઈ XYZ કેટેગરીમાં રોકાણ કરું. અમે એવી રીતે રોકાણ કરાવતા હોય ક્લાયન્ટલ પાસે કે એનો રિસ્ક એપેટાઇટ જોતા હોય, એનો ટાઈમ ફ્રેમ જોતા હોય. મેઇનલી આ બે વસ્તુ ઉપર અમે એના કોમ્બિનેશન્સ ઓફ ફંડ્સ આપતા હોય. અને અપાર્ટ ફ્રોમ ધીસ એનું ઓવરઓલ એનું બીજું ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કેવું છે. ઘણા લોકો છે એ રિયલ એસ્ટેટમાં વધારે એનું વેઇટેજ હોય અથવા તો ડેટ પ્રોડક્ટમાં એટલે કે એફડીઝ અથવા ETF અથવા LICમાં એનું ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય તો એ ડેફિનેટલી આમાં સારા ફંડ્સમાં અથવા ટૂંકમાં થોડુંક લોંગ એક્સપોઝર રાખી અને મિડ કેપ સ્મોલ કેપ કેટેગરીમાં રોકાણ કરી શકે. બટ ખાલી એક કેટેગરી પૂરતું રોકાણ કરવું દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. કે અમે ઓલવેઝ અમારા ક્લાયન્ટને સેટ ઓફ કોમ્બિનેશન્સ આપતા હોય પણ કે જેમાં 3-4 ફંડ્સનું કોમ્બિનેશન હોય અને એમાં રોકાણ કરાવતા હોય. તો આ ટાઈપના જ ક્વેશ્ચન ડાઉટ માટે મારો કોન્ટેક્ટ કરો. ફ્રોમ જેવી ગ્રુપ.